लाल लाल बने आज लाल लाल बने आज लाल लाल बने आज लाल लाल बने आज लाल लाल ओढ़त दुशाल लाल ओढ़त दुशाल लाल धड़क रही लाल पाल धड़क रही लाल पाल धड़क वाम वाम सो बने आज लाल लाल बने आज लाल लाल अंग में अगर की लाल पहरे लाल सूरमाल अंग में अगर की लाल पहरे लाल सूरमाल बांधे कटी कासी लाल बांधे कटी कासी लाल रेशमी रुमाल सो बने आज लाल लाल 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 चरण लाल नख लाल चरण लाल नख लाल पहरी है पनैया लाल पहरी है पनैया लाल पहरी है पनैया लाल चलत है दयाल राज चलत है दयाल राज हंस गते चाल सो बने आज लाल लाल बने आज लाल
હરિભક્તોને મારા જય સ્વામિનારાયણ. પ્રેમાનંદ સ્વામીનું આ પદ ધ્યાનની એક જુદી વાત લઈને આવેલું પદ છે. ધ્યાનના પ્રકાર છે, એમાંના બે ધ્યાન, એક સાંગ ધ્યાન અને બીજું ઉપાંગ ધ્યાન. આ બે ધ્યાનને મિશ્રણ કરતું આ પદ છે. ચરણ લાલ નખ લાલ, લોચન વિશાળ લાલ, અધર પ્રવાલ દેખી. આ પંક્તિઓમાં ભગવાનના અંગનું વર્ણન છે. બાકીની બધી પંક્તિઓમાં ભગવાનના અલંકાર, આભૂષણ, વસ્ત્રનું વર્ણન કરેલું છે સ્વામીએ. પરંતુ આ જે પદ છે એને ધ્યાનની એક સૂક્ષ્મ વાત સાથે સંબંધ છે. આપણે જ્યારે ધ્યાન કરીએ તો ધ્યાન માર્ગમાં જુદી જુદી પ્રક્રિયાઓ થતી હોય છે. એમાં ચિત્તનો, પ્રાણનો, વૃત્તિઓનો નિરોધ થતો હોય છે. એટલે જ્યારે આપણી વૃત્તિઓ ભગવાન તરફ આપણે જોડવાનો પ્રયત્ન કરીએ ત્યારે જે પંચ મહાભૂતમાંથી આપણું શરીર બનેલું છે એ શરીરના પંચભૂત અને તેની તન્માત્રા એટલે પૃથ્વી, જળ, વાયુ, આકાશ અને તેજ, આ પંચ મહાભૂતનું આપણું શરીર બનેલું છે. તો એ પંચ મહાભૂતના આપણા અંદરના બીઈંગ ઉપર પ્રોજેક્શન રહેતા હોય છે. તો જ્યારે આપણે મૂર્તિનું ધ્યાન કરીએ તો એ ધ્યાનની પ્રક્રિયામાં બહુ જુદી જુદી વસ્તુઓ આવતી હોય છે, જેનો શ્રીજી મહારાજે વડતાલના 8મા વચનામૃતમાં બહુ સરસ ઉલ્લેખ કર્યો છે. તો જ્યારે ધ્યાનનો કરનારો જે યોગી એ જ્યારે એના ચિત્તની વૃત્તિઓનો નિરોધ કરીને ભગવાનની મૂર્તિમાં એની ચિત્તની વૃત્તિને જોડવાનો પ્રયત્ન કરે ત્યારે એ જે સાધક છે એના જે પંચભૂતના શરીરના એની અંદર પ્રભાવ પડતા હોય છે. તો જ્યારે ભગવાન કહે છે પૃથ્વી તત્વ પ્રધાન એવી જે પીળી વૃત્તિ તે જ્યારે જળ તત્વ પ્રધાન થાય ત્યારે શ્વેત જણાય, અને જ્યારે અગ્નિ તત્વ પ્રધાન થાય ત્યારે રક્ત જણાય, ને જ્યારે વાયુ તત્વ પ્રધાન થાય ત્યારે લીલી જણાય, ને જ્યારે આકાશ તત્વ પ્રધાન થાય ત્યારે શ્યામ જણાય. પછી પંચભૂતનું પ્રધાનપણું મટીને વૃત્તિ નિર્ગુણ થાય ત્યારે અતિશય પ્રકાશે યુક્ત જણાય છે, ને ભગવાનના સ્વરૂપને આકારે થાય છે. તો અહીંયા જુદા જુદા પંચભૂતના જે પ્રોજેક્શન આવ્યા એના કલર્સ બતાવ્યા છે શ્રીજી મહારાજે. તો પૃથ્વી તત્વ પ્રધાન હોય તો પીળો પીળો કલર દેખાય, જળ તત્વ પ્રધાન હોય તો સફેદ કલર દેખાય, તેજ તત્વ પ્રધાન હોય, અગ્નિ તત્વ પ્રધાન હોય ત્યારે લાલ કલર દેખાય, વાયુ તત્વ પ્રધાન હોય ત્યારે લીલો કલર દેખાય, અને આકાશ તત્વ પ્રધાન હોય ત્યારે શ્યામ કલર દેખાય. તો આવી રીતના જુદા જુદા કલર એનું વર્ણન કરેલું છે. તો આ જે પદ છે એમાં સ્વામીએ બધા લાલ રંગના વર્ણનનું આ પદ છે. બને આજ લાલ લાલ, ઓઢત દુશાલ લાલ, થરક રહી લાલ પાગ, ઢરક વામ ભાલશી. હવે આ પદની અંદર બે વસ્તુ છે. એક તો એનો સીધું આપણે જો પદનું વર્ણન એને આપણે સમજીએ તો એ આપણને ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવામાં એક સુગમતા થાય. તો ભગવાને બધા લાલ વસ્ત્ર ધારણ કર્યા છે એવું એક આપણે ભગવાનની મૂર્તિને ધારવા માટે પ્રથમ દ્રષ્ટિએ આપણને મૂર્તિના દર્શન કરવા માટે
મૂર્તિનું ધ્યાન કરવા માટે, મૂર્તિની માનસિક પૂજા કરવા માટેની આ એક સુગમતા સ્વામીએ લખેલી છે. એટલે શ્રીજી મહારાજની જે સહજ પ્રક્રિયા હતી, જે એમની સહજ ગમતું હતું, જે એમનો સહજ સ્વભાવ હતો, એનું રિફ્લેક્શન સ્વામીએ આ પદની અંદર મૂક્યું છે. પરંતુ એનો ગૂઢાર્થ પણ છે, એ આપણે બંનેને આપણે સમજવાનો આજે પ્રયત્ન કરીશું. તો સ્વામી એમ કહે છે, બને આજ લાલ લાલ ઓઢત દોષાલ લાલ. ભગવાને દોષાલ ઓઢેલો છે. થરક રહી લાલ પાગ, જે ભગવાનના મસ્તક ઉપર જે પાગ મૂકેલી છે એને થરક રહી એટલે એકદમ શોભાયમાન છે. ધરક વામ ભાલસુ, ભગવાનનું જે ડાબી બાજુનું કપાળ ત્યાં આગળ એ પાગ ઝૂકેલી છે. એ ભગવાનની પાગ બાંધવાની એક પ્રક્રિયા હતી. એ કાયમ જ્યારે પાગ બાંધે મહારાજ તો એ ડાબી બાજુથી ઝૂકેલી બાંધતા શ્રીજી મહારાજ. જ્યારે આપણે મૂર્તિનું દર્શન કરીએ તો શ્રીજી મહારાજે લાલ પાગ મસ્તક ઉપર ધારણ કરી છે અને એમના ડાબા કપાળ ઉપર એ પાગ ઝૂકેલી છે. એવી સુંદર પાગનું આપણે પહેલા ધ્યાન કરવાનું. અંગ મેં અંગરખી લાલ પહેરે લાલ સુરવાલ. ભગવાને અંગ ઉપર જે અંગરખું નાખ્યું છે, ઉપર જે વસ્ત્ર પહેરેલું છે એ પણ લાલ કલરનું છે. આજે પણ સત્સંગમાં વિવિધ સ્થાનોમાં ભગવાનના લાલ અતલસના જે વસ્ત્રાલંકારો જે છે એ સંગ્રહાયેલા છે. એના ઉપર સુવર્ણના બુટ્ટા હોય, એના પર સુંદર કામ કરેલું હોય એવા ભગવાનના વસ્ત્રો આજે પણ સંગ્રહાયેલા છે. એવા વસ્ત્ર ભગવાન સ્વામિનારાયણે ધારણ કરેલા છે. અંગ મેં અંગરખી લાલ પહેરે લાલ સુરવાલ. ભગવાને જે સુરવાળ પહેર્યો છે એ પણ લાલ કલરનો છે. બાંધે કટી કસી લાલ, એમણે કટી એટલે કમર ઉપર જે એમણે પટકો બાંધ્યો છે એ પણ કસીને બાંધ્યો છે. કસી લાલ રેશમી રૂમાલ શું, એ જે કમરનો પટ્ટો બાંધ્યો છે એ લાલ રેશમી રૂમાલથી ભગવાને એ ભેટ કહેવાય છે. એ કમરે ભેટ બાંધી છે મહારાજે. એવું એક આખે વર્ણન પ્રેમાનંદ સ્વામી કરે છે. ચરણ લાલ નખ લાલ, ભગવાનના ચરણારવિંદ ઉપર પ્રેમાનંદ સ્વામી ફોકસ કરે છે. આવે તો પહેલા વસ્ત્રનું વર્ણન આવ્યું, પછી ભગવાનના ચરણારવિંદ છે. તો ભગવાનના જે ચરણારવિંદ છે એ પણ એના તળા એકદમ લાલ ગુલાબી છે. ચરણ લાલ નખ લાલ, ભગવાનના નખ જે છે એ પણ ગુલાબી કલરના હતા. એ બધા વર્ણન પ્રેમાનંદ સ્વામીએ કરેલા છે. પહેરી હે પનૈયા લાલ. હવે પહેરી હે પનૈયા લાલ. પનૈયા એટલે ભગવાને જે મોજડી પહેરી છે એ પણ લાલ કલરની છે. આજે પણ જુનાગઢ મંદિરમાં ભગવાનની લાલ મોજડી, એના ઉપર સુવર્ણ તારથી જડતર કરેલું છે. એવી મોજડીના તમને દર્શન થશે. જુનાગઢ મંદિરમાં જ્યારે જાઓ ત્યારે ભગવાને એ જે લાલ મોજડી પહેરેલી છે એના તમને દર્શન થશે. તો ભગવાનની જે મોજડી છે એનો પણ પ્રેમાનંદ સ્વામી ઉલ્લેખ કરે છે. ચલત હે દયાલ રાજ હંસ ગતિ ચાલસુ. એટલે ભગવાન સ્વામિનારાયણ જે કહે છે એમને શું કહે છે કે ચલત હે દયાલ રાજ હંસ ગતિ ચાલસુ. ભગવાનને દયાળુ કીધા. કેમ? તો કે ભગવાનની જે ચાલ છે એનું પણ કોઈ દર્શન કરે, એનું ધ્યાન કરે તો એ જીવનું રૂડું થઈ જાય. ભગવાનની જે ચાલ હતી, એ ચાલવાની એમની જે ક્રિયા હતી એ પણ અલૌકિક હતી. એમની ચાલ જોઈને પણ કેટલાય જીવને એમની મૂર્તિમાં સ્નેહ થઈ જતો. એટલે એમની ચાલનું પણ પ્રેમાનંદ સ્વામીએ વર્ણન કર્યું છે.
સ્વામીએ જે જુદા જુદા ડિસ્ક્રિપ્શન આપ્યા એમાંથી આપણને ભગવાન આવું ચાલતા હશે તો આપણે ભગવાનની જે મૂર્તિ છે, આવા જે શણગાર હોય, આવી પાગ પહેરી છે, આવું અંગરખું પહેર્યું છે, આવી ભગવાનને સુરવાળ પહેર્યો છે, આવી મોજડી પહેરી છે, હાથમાં છડી ધારણ કરી છે, એવી શોભાને ધારણ કરતા ભગવાન સ્વામિનારાયણ ચાલે છે. એ એમની ચાલનો પણ ડિસ્ક્રિપ્શન કર્યું કે ચલત હે દયાલ રાજ હંસ ગતિ ચાલશું. હંસની ગતિથી ભગવાન ચાલે છે. તો એક ગજ ગતિ અને બીજી હંસ ગતિ, બે ચાલ એ ફેમસ છે શાસ્ત્રોમાં. એક હાથીની ચાલ અને બીજી હંસ જે છે, એ હંસ જે ચાલતો હોય એ આખું બહુ જુદી ગ્રેસવાળી ચાલ હોય. ટૂંકમાં જે પૃથ્વી ઉપરના મનુષ્યો હોય એમાંથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જેની ચાલ હોય એવા પુરુષોત્તમ નારાયણ સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ ચાલતી હોય એવા આ પદની અંદર જે વર્ણન કર્યું એના આધારે જો આપણે એનું ધ્યાન કરીએ, માનસી કરીએ તો એ આપણને અંદરથી આનંદ આપે. તો એમ કે છે, જોઈ છેલ છબીલાની ચાલ રે મન મારું લોભાણું. મારું મન એમ કે ભગવાનની ચાલમાં લોભાઈ ગયું. સહુ ગેલી કહે સંસાર રે મેં તો નિરખ્યા છે નંદ કુમાર રે. એ ભગવાનની ચાલને જોઈને એ પાછળ ને પાછળ લોકો ચાલવા માંડતા, એને જોઈ લેતા. એટલે એમ કે બધા એને ઘેલા થઈ ગયા એવું કહેતા, પણ કે મેં ભગવાન સ્વામિનારાયણને નિરખ્યા છે. કોઈ સાને કરો છો મારી છેડ રે, મારી છેડતી સાહેબ કેમ કરો છો? નહીં મેલું ઘનશ્યામની કેડ રે. હું આ સ્વામિનારાયણ ભગવાન એનું જે મને દર્શન થયું એનાથી જે મારું મન એમના આકારની અંદર લોભાયું, હવે હું એમને મૂકીશ નહીં. તો એક ભગવાનની જે ચાલ એ પણ આટલી કલ્યાણકારી હતી. લોચન વિશાળ લાલ અધર પ્રવાલ દેખી પ્રેમાનંદ ભયો નિહાલ મિલ મિલ ગોપાલસુ. એટલે ભગવાનના જે લોચન એટલે આંખ વિશાળ છે, લાલ છે એટલે ગુસ્સાથી લાલ થયેલા એવા લાલ નહીં, પરંતુ ડાર્ક પિંક કલર, ઘેરો ગુલાબી કલર, જે કમળની પાંખડીનો કલર હોય એવા નેત્ર ભગવાન સ્વામિનારાયણના હતા. એવા નેત્રને જોઈને કેટલાને સમાધિ થતી, કેટલા જીવને એ ભગવાનના નેત્રો પણ એમની આંખ સામેથી ખસતા નહીં. ભગવાનના જેણે નેત્ર જોયા હોય એને અંત સમયે એ ભગવાનની આંખનું દર્શન થાય. તો એવા જીવ જેને કોઈ સત્સંગની અંદર ક્રિયા ના કરી હોય એવા જીવ પણ ભગવાનના ધામને ગયેલા છે. એવું ભગવાનના નેત્રનો પ્રભાવ હતો. તો એ પણ લાલ છે. અધર પ્રવાલ દેખી. અધર પ્રવાલ એટલે હોઠ ઉપર જે ભગવાનની લાલીમાં છે, હોઠ ઉપર લાલાશ છે, ગુલાબી છે હોઠ, એ પણ લાલ કલરના છે. તો ઇન શોર્ટ આખું જે પદ આપણે જોઈએ તો આખો લાલ કલરનો એમાં વિસ્તાર છે. તો લાલ કલર જે છે એ અગ્નિ તત્વ પ્રધાન છે. અગ્નિ તત્વનું એ પ્રતીક છે લાલ કલર. તો અગ્નિ જે છે એ બાળે, શુદ્ધ કરે, અને અગ્નિનો બીજો આસ્પેક્ટ છે પ્રકાશ, એનાથી પ્રકાશ થાય છે. તો ભગવાન સ્વામિનારાયણના આ મૂર્તિના ધ્યાનથી આપણા અંતઃકરણની અંદર જે અવગુણો હોય એ નિર્મૂળ થાય અને આપણા આત્માની અંદર પ્રકાશ થાય છે. આપણા કર્મની ગ્રંથિઓ એ કોઈ દિવસ બળે નહીં. એ કર્મ આપણી સાથે ને સાથે ચાલે, પરંતુ જેમ અગ્નિ જે છે એ બધી વસ્તુને બાળે છે, એમ મુક્તાનંદ સ્વામી એમના એક પદની અંદર કહે છે, કર્મની રેખ કર્મ
કોટણું સકલ સંસારમાં લખ્યું લલાટમાં તે જ થાશે. આ એક સૃષ્ટિનો ક્રમ છે. પરંતુ આગળ કહે છે કર્મની રેખ કર્મ જડને શિર ખરી મર્મના જાણતલ ધર્મ પાડે. એટલે જે કર્મ જડ હોય, કર્મથી જ કલ્યાણ, કર્મથી જ બધું થાય, એવા જે હોય એ કર્મના બંધનની અંદર ફરે છે. પણ મર્મના જાણતલ ધર્મ પાડે. પણ જે મર્મને પામી ગયા એવા જે ભક્તજન ધર્મ કહેતા ધર્મસુત સ્વામિનારાયણ ભગવાનના વચન પાડે છે. એ કહે છે મુક્તાનંદ શ્રી ગુરુ ચરણ સેવતા બ્રહ્મ અગ્નિ સર્વ કર્મ બાળે. એટલે બ્રહ્મનો જે અગ્નિ છે એ સર્વ કર્મને બાળનારો છે. એ જે અગ્નિ તત્વ પ્રધાન, એ આ અગ્નિ તત્વ જેમ તમારા અગ્નિ બધા વસ્તુને બાળી નાખે છે અને શુદ્ધ કરે છે, એમ આ જે ભગવાનના લાલ વસ્ત્રોનું અલંકારનું જે વર્ણન છે, ભગવાનના અંગનું વર્ણન કરેલું છે, જે લાલ કલરની અંદર કરેલું છે, એ આપણા અંતરના જે કર્મના પાસ છે, આપણી અંદર રહેલા જે અવગુણ છે એને બાળનારા છે. એ બ્રહ્મ અગ્નિ છે, એ વર્ણન છે, લાલ કલરનું વર્ણન જે બને આજ લાલ લાલ. એ જ્યાંથી આપણે બોલતા જઈએ ત્યાંથી આપણા કર્મનો ક્ષય થતો જાય, આપણી અંદર એક જુદી ખુમારી આવતી જાય અને એ કર્મના બંધન કાપે, અંદરના અપ્રભાવ ખોટા હોય એને કાપે. પછી જેમ અગ્નિ પ્રકાશ પણ કરે છે એમ આપણા અંતઃકરણની અંદર ભગવાનની મૂર્તિના સંબંધનું જે જ્ઞાન થાય એના કારણે અંદર પ્રકાશ થાય છે. એના કારણે આપણને માનસી પૂજા કરવાની અંદર બહુ જ સરળતા પડે. તો આ જે પદ એને બહુ વિચારવા જેવું પદ છે. પહેલામાં પહેલું પ્રથમ દ્રષ્ટિએ જે એની અંદર વર્ણન કર્યું છે એને આપણે આત્મસાત કરવાનું. એને માટે જે સત્સંગની અંદર જુદા જુદા સંગ્રહાલયોમાં અક્ષરભુવન વડતાલ હોય, અમદાવાદ હોય, અમદાવાદમાં જે નવું મ્યુઝિયમ કર્યું છે મહારાષ્ટ્રીએ, એવા જે મ્યુઝિયમની અંદર જઈને આપણે ભગવાનના આવા જે વસ્ત્રો અલંકાર એના દર્શન કરવા જોઈએ. અને પછી એ અલંકાર અને એ વસ્ત્રોને આપણે અંદર એક આપણી માનસ કલ્પનાની અંદર એ અલંકાર એ મૂર્તિને પહેરાવાના. જે સ્વરૂપ આપણને ગમતું હોય એ સ્વરૂપને એવા અલંકારની અંદર શણગારવાનું. ને પછી આવા પદનું અનુસંધાન આપણે કરીએ અને એ અનુસંધાન કરીને પછી એ પદને આપણે બોલીએ, સાંભળીએ, વાંચીએ તો આપણને એક સાંગ ધ્યાન અને બીજું ઉપાંગ ધ્યાન, આ બે ધ્યાનની સિદ્ધિ કરાવનારું આ પદ છે. એટલે આ પદની અંદર પકડવાની વસ્તુ શું છે તો કે એક તો ભગવાનના અંગનું અને ભગવાનના શણગારનું જે વર્ણન છે એને પકડીને એવી મૂર્તિને આપણે ધારવાનો પ્રયત્ન કરવાનો. અને બીજું એનું રહસ્ય, એનું સ્પિરિચ્યુઅલ મહત્વ શું છે તો કે એ અગ્નિ તત્વ પ્રધાન કલર છે, લાલ કલર. જેમ અગ્નિ જે છે ફાયર એ બાળે છે, બધું વૈરાગ્યનો એલિમેન્ટ છે. વૈરાગ્ય જેમ બધી વસ્તુને કાપે છે, વિચારોને કાપે છે, બધી વસ્તુને બાળે છે અંદરથી અને શુદ્ધ કરે છે. પ્યોરિફિકેશન, આપણા અંતઃકરણને પ્યોરિફાય કરવાનું આ પદ છે. એ અંતઃકરણને પ્યોરિફાય કરીને પછી અંદરથી એને એનલાઇટન કરવા માટેનું આ એક બહુ સરસ પદ પ્રેમાનંદ સ્વામીએ લખેલું છે. તો આ જે અગ્નિ તત્વ પ્રધાન જે આપણી તન્માત્રા છે એને પકડીને આપણે જો ચાલીએ તો જેમ અગ્નિ બાળે છે અને પ્રકાશ આપે છે એમ આ બને આજ લાલ લાલ એ પદ આપણા જીવનની અંદરથી કર્મના બંધનને કાપનારું છે, આપણા અવગુણોને દૂર કરનારું છે અને પછી આપણા આત્માની અંદર પ્રકાશ કરીને એ આત્માના પ્રકાશની અંદર સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિનું દર્શન કરાવે એવું આ અલૌકિક પદ પ્રેમાનંદ સ્વામીએ લખેલું છે. જે પ્રેમાનંદ સ્વામીની આપણા ઉપર બહુ જ મહદ કૃપા છે કે એમણે આવું પદ લખ્યું. એનાથી મોટી કૃપા સ્વામિનારાયણ ભગવાનની છે. કેમ કે એમણે અક્ષરધામથી અવતરીને આ પૃથ્વી ઉપર
એવું મનુષ્ય દેહ ધારણ કર્યું અને એ મનુષ્ય દેહ ધારણ કરીને એમણે આવા અલંકારને ધારણ કર્યા. એટલે અલંકારની શોભા ક્યારે થાય કે જ્યારે એને પુરુષોત્તમ નારાયણ પોતાના શરીર ઉપર ધારણ કરે ત્યારે એની વેલ્યુ થાય છે. એવી રીતના જે આ પદ એની અંદર જે ડિસ્ક્રિપ્શન આપ્યું છે પ્રેમાનંદ સ્વામીએ, એકદમ સૂક્ષ્મ વસ્તુ લખી છે. એમને બહુ જ ગૂઢ ચિંતન કરીને પછી લખ્યું છે. એમની ભગવાનની જે કાયમની સ્ટાઇલ હતી એને ધ્યાનમાં રાખીને એમણે આ પદ લખેલું છે. એમાં એક પણ શબ્દ એમાં ખોટો નથી. ભગવાને જે એમની સહજ ક્રિયા હતી, સ્વભાવ હતો, જે એમનું સહજ લાઇકિંગ હતું, એના પ્રમાણેનું જ આ અક્ષરસહ વર્ણન કરેલું છે. તો આ પદને પ્રેમાનંદ સ્વામીએ મૂર્તિને જોઈને અનુભવીને લખેલું પદ છે. માટે આ પદનું આપણે અનુસંધાન રાખીએ અને આ સમજાવ્યું એ પ્રમાણે એવી સમજણને દ્રઢ કરીને જો આ પદને આપણે બોલીએ મૂર્તિ સામે ધારીને, તો એ આપણી અંદર અગ્નિ તત્વનું કામ ચોક્કસ કરશે અને એ આપણને આપણા આત્માની અંદર પ્રકાશ કરીને ભગવાન સ્વામિનારાયણનું દર્શન કરાવે એવું આ પદ છે. માટે આ પદને જ્યારે જ્યારે સમય મળે ત્યારે અમુક દિવસે સંભાળીને આ પદ બોલવું જોઈએ, જેથી આપણી ગતિ ભગવાન સ્વામિનારાયણના આકાર તરફ વધારે ને વધારે થાય. સહજાનંદ સ્વામી મહારાજની જય.